નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરના રેસિડેન્ટ ડોક્ટર્સ અને ઇન્ટર્ન ડોક્ટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ પછી હત્યાની ઘટનાને લઈને દેશભરમાં તબીબી આલમમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMA અને જુનિયર ડોક્ટર્સ એસોસિએશન JDA દ્વારા ચાલી રહેલ વિરોધ અંતર્ગત વડોદરાની પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર ના રેસિડેન્ટ ડોક્ટર અને ઇન્ટર્ન ડોક્ટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જુનિયર ડોક્ટર્સ એસોસિએશન અને પારુલ બ્લડ સેન્ટરના સહયોગથી આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં પારુલ યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થીઓએ પણ પોતાની નૈતિક ફરજ સમજી રક્તદાન કર્યું હતું. 21 ઓગસ્ટના રોજ કોલકાતામાં જે આરજીકર મેડિકલ કોલેજમાં જે ઘટના બનેલી છે એના પ્રોટેસ્ટના ભાગરૂપે JDA દ્વારા જે પ્રોટેસ્ટ કરવામાં આવેલી છે એનો આજે ત્રીજો દિવસ છે. અમારી પણ મેડિકલ કોલેજમાં આજે ત્રીજા દિવસે પ્રોટેસ્ટના ભાગરૂપે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં દરેક રેસિડેન્ટ તથા ઇન્ટર વિદ્યાર્થીઓ તથા અમારા જે કોલેજના જે UGના વિદ્યાર્થીઓ છે, અંડર ગ્રેજ્યુએટ તે દરેક લોકોએ આ મુહિમમાં ભાગ લીધો છે અને મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું છે. આજે 21 ઓગસ્ટના રોજ અમે JDA એન્ડ ઇન્ટર્ન એસોસિએશન ઓફ પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે આરજીકર મેડિકલ કોલેજમાં થયેલી ઘટનાના પ્રોટેસ્ટની અગેન્સ્ટમાં. જે વસ્તુ સજેસ્ટ કરે છે, દર્શાવે છે કે ઇવન ધો વી આર ઓન અ પ્રોટેસ્ટ, વી આર સર્વિંગ ફોર અ ગ્રેટર કોઝ. સો આજની તારીખમાં સૌથી પહેલાં અહીંયા ડૉક્ટર્સ, ઇન્ટર્ન્સ અને UGના સ્ટુડન્ટ્સે રક્તદાન કરેલ.